સ્કૂલ તરફથી પણ અમને જે પણ પ્રમાણે જે માહિતી જોઈતી હતી એ માહિતી સ્કૂલે પણ નથી આપી, પ્રશાસન જે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમણે પણ નથી આપી. ચોક્કસ ગઈકાલની જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે ઘટના બની છે એના અનુસંધાનમાં આજે હું મારા ધારાસભ્ય સાથી ગ્યાસુદ્દીન શેખ સાહેબ, જાવેદભાઈ પીરજાદા આજે ખાસ અહીં આવ્યા છે. પરિવારના લોકોને પણ અમે મળ્યા, પરંતુ ગઈકાલની જે ઘટના બની છે એના અંદર હું સમજું છું જે પ્રમાણે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સત્તાધીશો છે, મ્યુનિસિપલ કમિશનર હોય કે જે પણ સત્તા પાર્ટીના અંદર સામેલ હોય એ લોકોની ગંભીર બેદરકારી કહેવાય. જે પ્રમાણે સ્કૂલના સંચાલકો છે તેની પણ હું સમજું છું કે ગંભીર બેદરકારી કહેવાય. જ્યારે સ્કૂલની બસના અંદરની વાત કરું કે બસના અંદર જ્યારે બાળકોને લઈ ગયા ત્યારે 55ની કેપેસિટીની બસ હતી, એના અંદર 80 બાળકો બેઠેલા હતા અને 80 બાળકો અહીંયા જ્યારે પ્રવાસ સ્થળે આવ્યા ત્યારે એ લોકોના સ્કૂલના ટીચર અને બધા સાથે હતા. જ્યારે અલગ અલગ જગ્યાઓ પર તેઓ પ્રવાસ કરીને આવ્યા ત્યારે જે હરણી તળાવ પાસે આવીને બોટિંગના અંદર બેઠા ત્યારે આ બોટની કેપેસિટી 15ની કેપેસિટી હતી, એના સામે 30 બાળકો અને સ્કૂલના ટીચર બેઠા હતા. ઓવર વેટ અને ખાસ કરીને જ્યારે બાળકોને જે લાઈફ જેકેટ આપવા જોઈએ એ લાઈફ જેકેટની પણ હું સમજું છું જે થોડા લોકોને લાઈફ જેકેટ પહેરાવ્યા હતા તેની જે ખતમ થઈ ગયેલી એક્સપાયર ડેટના હું સમજું છું કે લાઈફ જેકેટ હશે, જેનાથી એ બાળકો બચી નથી શક્યા. ખાસ આજે એ જ કહેવાનું કે આ ઘટના બની છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે. એના પરિવારને આજે અમે મળ્યા, અલગ અલગ પરિવારના લોકોને મળ્યા. એ લોકોનું એવું કહેવું છે કે અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ. સ્કૂલ તરફથી પણ અમને જે પણ પ્રમાણે જે માહિતી જોઈતી હતી એ માહિતી સ્કૂલે પણ નથી આપી, પ્રશાસન જે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમણે પણ નથી આપી. એટલે ખાસ આજે આમાં હું સમજું છું કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, કેમ કે આ નાના બાળકો ભૂલકાઓને ખબર જ નથી કે એ જે પ્રમાણે પ્રવાસ કરવાના છે એને બધું જ મેનેજમેન્ટ સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના પ્રિન્સિપાલે બધું ગોઠવ્યું હતું. જ્યારે આ બાળકો અહીંયા આવી દુર્ઘટનામાં જે ભોગ બની ગયા છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. અને તંત્ર જ્યારે પણ જાગે છે, હું સમજું છું કે જ્યારે મોરબીની ઘટના બની ત્યારે પણ તંત્ર આ જ પ્રમાણેની વાત કરતો હતો કે અમે ગુનેગારોને કડકમાં કડક સજા આપીશું, પરંતુ જ્યારે કડકમાં કડક સજા આપવાની હોય છે ત્યારે કોઈને કોઈ રીતે તેને બચાવવાની કોશિશ કરવામાં આવે છે. આના અંદર અમે એ જ ઈચ્છીએ છીએ, પરિવાર પણ એ જ ઈચ્છે છે અને હું સમજું છું કે ગુજરાતના 6.5 કરોડ જે ગુજરાતી છે એ આજે આ ઘટના પછી સૌ લોકો દુઃખી છે. એ લોકો પોતે પોતાના બાળકોને ડૂબી ગયા છે એવું પોતે અહેસાસ કરી રહ્યા છે. ત્યારે આવી જે ઘટના બનતી હોય ત્યારે જે પણ હોય ચમરબંધી તેને કડકમાં કડક સજા થાય અને એના પર એક્શન લેવામાં આવે. ઇમરાનભાઈ, આપે કહ્યું કે